ત્રીજી રીતિમાં કહું કે ભક્તિ વિના જીવનમાં મસ્તી નથી મારી માટે. જીવનમાં આનંદમાં રહેવા માટે રામ જરૂરી છે. જીવનમાં આનંદમાં રહેવા માટે ભગવાનની ભક્તિ જરૂરી છે. 3 કલાક સુધી એક મન એક સાનિધ્યમાં ભગવાન રામની કથા સાંભળીશું ને તો અંદરનો આનંદ આવશે, અંદરનો આનંદ. અને આંતરિક આનંદ માટે શ્રી રામ ભક્તિ જરૂરી છે. કારણ કે મેં ગઈકાલે કીધેલું કે રામ એટલે વિશ્રામ, રામ એટલે આરામ. અને રામ વિશ્રામ કેમ છે, રામે આરામ કેમ છે? તમને વિશ્રામ ક્યારે મળે, તમને આરામ ક્યારે મળે? જ્યારે તમારા જીવનમાં સંતોષ આવે ને ત્યારે તમને તમારા જીવનમાં આરામ મળે. કેવા વાંચો મારી માટે. એટલે હું કાયમ કથામાં કહું, યોગ મંડળ સાંભળે કે જીવનમાં ક્યાં અટકવું આપણને આવડવું જોઈએ. અને એવી કથાનો આજે પ્રકરણ કરીએ. યુટ્યુબ ના માધ્યમથી દેશ અને વિદેશમાં કથા જોઈ રહેલા તમામ ભક્તોને પણ મારા પ્રણામ સભ્યાઓ. કાલભૂષણજી મહારાજ ગરુડજીને રામચરિત માનસ કહે છે. યાજ્ઞવલ્ક્ય મહારાજ ભારદ્વાજજીને કહે છે. ભગવાન શિવ મહાદેવ પાર્વતીને કહે છે. અને છેલ્લે કીધું તુલસીદાસજી બાબા પોતાના મનનને કથા કરે છે. કોને કરે છે? મનનને. એટલે કથા કરવા માટે શ્રોતાઓ હોવા જરૂરી નથી, આપણા આત્માની શુદ્ધિ માટે પણ કામ કથા છે. હૃદયમાં આનંદ મેળવવા માટે રામકથા છે. જીવનમાં કંઈક દિવસો એવા જવા જોઈએ કે અમારા રામની સાથે જવા જોઈએ. અને બીજી એક વાત કહી દઉં માતાઓ બહેનો, જીવનમાં થાક ઉતારવા માટે પણ ભગવાનની કથા છે. શું છે? કથા. શ્રવણ માત્ર છે. એટલે હું ઘણી કથામાં બોલું કે જીવનનો થાક ઉતારેનું નામ ભગવાનની કથા છે. બોલો કથા. બધા બોલો. બોલુલા. બોલો કથા. બધા બોલો કથા. અને એનો વિરોધ અક્ષર શું થાય? થાક. જિંદગીના થાકથી થાકી જાઓ, જિંદગીના કામથી થાકી જાઓ, આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી થાકી જાઓ, અને બધો જ થાક ઉતારે ને એનું નામ રામની કથા છે. મારી સાથે એક આસન પર બેસીને 9 દિવસ સુધી કથા સાંભળશો ને, હું ગેરંટી આપું તમારી જિંદગીનો થાક મારી કથા ઉતારી નાખશે. એટલે કે શ્રવણ માત્ર શ્રી મિટ જાતી હૈ. हमारा बुजुर्ग जी महाराज कायम गाय कि श्रवण मात्र से मिट जाती है जीवन की व्यथा. जय श्री राम कथा. जय श्री राम कथा. એટલે ગાય શ્રવણ માત્ર से